ભજતા નહીં લાગે વાર રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા કાજીમાં મનસારી વિનતી રે વણજારા भाई बेजा हे नैया आज तेरी रात में वनजारा जियो 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 वनजारा जलवाने मेरे
બોળલા જલતા રે એ મીઠારા પીરના ભગવાન રામદેવજી મહારાજ સમાધિ લઈ ગયા પછીની વાત છે. હરભુજીને વચન આપેલું હોય છે કે હું તમને મળ્યા સિવાય મારા ધામમાં નહીં જાઉં. આ બાજુ હરભુજી આવે છે ત્યારે બધા એકદમ શોકમગ્ન બેઠા છે. કોઈના ચહેરા ઉપર લોટ નથી. હરભુજી પૂછે છે કે શું છે આ બધું? તો તમને ખબર નથી? ભાઈ તો સમાધિ લઈ ગયો. ત્યારે હરભુજી કહે છે કે એવું બને નહીં.
મને વચન આપ્યું છે તો ભાઈ વાત બધી સાચી, પણ રામદેવજી સમાધિ લઈ ગયા. આ બાજુ અરબુજી નીકળે છે અને તપાસ કરવા માટે. ત્યારે રામદેવજીના ઘોડલાને ચરતો જોયો. આ બાજુ ઘોડલો ચરે છે અને સામે રામદેવજી મહારાજ બેઠા છે. ત્યારે આ શબ્દો નીકળ્યા, ઘોડલા ચરંતા તીઠા રામાપીર. એ રામાપીરના ઘોડા જોયો અને અરભુજીને હૈયે હરખ અપાર કે આ બધા જે કહે છે એ ખોટી વાત છે. રામદેવજી મને વચન આપ્યું છે, વચન ચૂકે નહીં કોઈ દિવસ. ભ્રાતુને ભાગીને અરભુજી બોલ્યા. રામદેવજીને એમ કીધું, ભ્રાંત પડી ગઈ હતી કે મને વચન આપ્યું એ ખોટું, આ લોકો જે કંઈ બોલી રહ્યા છે એ ખોટું. આવી ભ્રાંત પડી. પણ જ્યાં ઘોડલાને જોયો ચરતો, ત્યાં એ ભ્રાતું ભાંગી ગઈ અને રામદેવજીની સામે બોલ્યા કે હે બાપ, આ બધા આમ કહે છે, આ શું વાત છે? તો બાપ એમાં તમારે પડવાની જરૂર નથી, તો હું તમને જે કાંઈ નિશાની આપું એ તમે ત્યાં જઈને કહેજો. મારે તો સમાધિ લેવાનો વાર છે. તમને વચન આપેલું હોય ને હું કઈ સમાધિ લઉં? આ બાજુ અરભુજી આવે છે અને બધી વાત કરે છે કે મને રામદેવજી મળ્યા તો કે હોય નહીં, તો કે આ જો મને વસ્તુ આપી છે, વીર ગેદીઓ, અમર કજ્જુઓ, આ કાનસી, આ બધું બેન સગુણા માટે, બ્રહ્મદેવજી માટે, પિતાજી માટે, માતાજી માટે વસ્તુઓ આપી. એટલે કીધું કે ભ્રાતુને વાંધીને અરભુજી બોલ્યા, અમે સાંભળ્યા અમંગળ સમાચાર. એમ રામદેવજી મહારાજ એમ કહે છે કે ભાઈ અમે તો અમંગળ સમાચાર સાંભળ્યા કે આવું કંઈ તો કે નહીં થયું, એવું કંઈ નથી. અને ત્યાંથી છૂટા પડે છે. પછી અરભુજી બોલે, શું કે હરજીભાઈ શું કહે છે? રામદેવજી ચરણે જીવન
હાલો કનુ હાલો દિને ના બંધ કરવાનું ચાલુ છે.